A very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namah. હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે, કારણ કે ઓબ્વિયસલી હવે તો મેરેજ સિઝન છે એટલે ખુશાલી જ ખુશાલી હોય. અને એકે મને કોમેન્ટ કરેલી હતી કે જેમ કૃષ્ણ અને સુદામાની મિત્રતા છે એમ તમારી અને તમારી ફ્રેન્ડ આરવીની મિત્રતા છે, તો તમે કૃષ્ણ અને સુદામાની મિત્રતા વિશે કંઈક બોલો એમ. તો આજે મારે તમને બધાને એક બહુ મસ્ત સ્ટોરી કહેવી છે ને તમને બધાને પણ બહુ મજા આવશે આ સાંભળવાની. હવે એની શરૂઆત કંઈક એવી થાય છે કે શ્રી કૃષ્ણ અને સુદામા બે નાનપણના જ મિત્ર હતા. તમને બધાને ખબર જ છે કે એની મિત્રતા કેટલી ગાઢ હતી. હવે નાનપણનો એક પ્રસંગ મારે તમને બધાને કહેવો છે કે સુદામા અને શ્રી કૃષ્ણ ઋષિ સંદીપનના આશ્રમમાં જ મોટા થયા. સાથે ભોજન કરતા, સાથે લાકડા કાપવા જતા, સાથે ભણતા, સાથે એકબીજાના મનની વાતો શેર કરતા અને એકબીજાની ખૂબ સાર સંભાળ રાખતા. હવે એવામાં સુદામા શ્રી કૃષ્ણને પૂછે છે કે હે કૃષ્ણ, આ માયા શું છે? મારે માયાને જોવી છે, માયા કેવી હોય? ત્યારે શ્રી કૃષ્ણ એને જવાબ નથી આપતા ને એમ કહે છે કે હું તને આવતીકાલે કહીશ. ત્યારે આવતીકાલે જ્યારે માખણ ખાતા હોય છે બે સુદામા અને શ્રી કૃષ્ણ, ત્યારે ફરીવાર સુદામા શ્રી કૃષ્ણને પૂછે છે કે હે કૃષ્ણ, આ માયા કેવી હોય? મારે માયાને જોવી છે. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે ચાલ આપણે નદીમાં ડૂબકી લગાવવા જઈએ. ત્યારે સુદામા અને શ્રી કૃષ્ણ બે નદીમાં ડૂબકી લગાવવા જાય છે અને બંને નદીના કાંઠે પાણા ઉપર પોતાના વસ્ત્ર મૂકે છે અને ડૂબકી લગાવવા માટે જાય છે. શ્રી કૃષ્ણ તો બે ડૂબકી લગાડીને પાછા વી આવે છે અને પોતાનું પિતાંબર પાછું પહેરી લે છે. પણ સુદામાને એમ થાય છે કે હાલ ને હજી એક ડૂબકી લગાવી લઉં. ત્યારે શ્રી કૃષ્ણને તમને તો ખબર જ છે કે શ્રી કૃષ્ણ કેટલા નટખટ હતા. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે આ જ સાચો મોકો છે સુદામાને માયા દેખાડવાનો. ત્યારે સુદામા જ્યારે ડૂબકી લગાવવા નદીની અંદર જાય છે ત્યારે જ શ્રી કૃષ્ણ માયા રચે છે અને એ નદીમાં જોરદાર પૂર આવે છે અને સુદામા હેપતાઈ જાય છે અને તરતા તરતા નદીના બીજા કાંઠે પહોંચી જાય છે. અને ત્યાં હજી તો કાંઠાની બહાર પહોંચે છે ત્યાં એક એને અલગ જ ગામ દેખાય છે અને ગામની અંદર એન્ટર થતાં જ એક હાથણી આવે છે હાર લઈને અને એ હારને સુદામાની ડોકમાં નાખી દે છે. તો સુદામા તો રાજીના રેડ થઈ જાય છે હાર પહેરીને અને પાછળ જોવે છે તો હાથણીની પાછળ જ આખું ધણ આયલું આવે છે, એટલે કે ગામની પ્રજા સાથે ઢોલ વગાડતા વગાડતા સુદામા પાસે આવી પહોંચે છે અને કહે છે કે તમે જ અમારા રાજા છો, કે અમારા રાજા મૃત્યુ પામ્યા છે અને અમારા નગરમાં એવો રિવાજ છે કે હાથણી જેના ગળામાં હાર નાખે એ જ અમારા નગરનો નવો રાજા. તો સુદામા તમે જ અમારા નવા નગરના રાજા છો એવું કહી અને સુદામાને લઈને રાજમહેલ પહોંચે છે અને રાજગાદી ઉપર બેસાડે છે અને માથે મુકટ અને એનો રાજ્યાભિષેક થાય છે. અને ત્યાર પછી સુદામાને તો આ બધું એક સ્વપ્ન જેવું જ લાગે છે અને એના લગ્ન પણ એક સુંદર કન્યા સાથે થાય છે અને એને બે પુત્ર જન્મે છે. અને ધીમે ધીમે સુદામા એનો સમય સારી રીતે વિતાવે છે અને એક દિવસ એવો આવે છે એની પત્નીને કંઈક બીમારી આવે છે. વૈદ્ય દ્વારા એની સારવાર કરવામાં આવે છે પણ એની પત્ની બચતી નથી અને એ મૃત્યુ પામે છે. અને સુદામાને ખૂબ દુઃખ થાય છે અને શોક વિલાપ કરે છે. અને આ જોઈ અને પ્રજા કહે છે કે હે રાજન, તમે તો અમારા રાજા છો, જો તમે આવું વર્તન કરશો તો અમારું રક્ષણ કોણ કરશે? ત્યાર પછી બીજા જે ગામના લોકો એ છે એમ કહે છે કે તમારે તો કઠોર બનવાનું છે, હવે તો તમારે પણ મરવાનું છે. ત્યારે સુદામા વિચાર કરે છે કે મારે કઈ રીતે મરવાનું છે? તો એ ગામની જે પ્રજા છે એ સુદામાને કહે છે કે અમારી માયાનગરીનો આ રિવાજ છે કે જેની પત્ની મૃત્યુ પામે એ પતિએ એની પત્ની સાથે જ અગ્નિમાં પોતાની આહુતિ પણ આપી દેવાની. ત્યારે સુદામા રડવાનું બંધ કરે છે અને પોતાની ઉપાધિ કરે છે કે આ કઈ રીતે? ત્યારે સુદામા બહુ આજીજી કરે છે કે ભાઈ હું તો આ માયાનગરીનો વાસી જ નથી, તો તમારા જે રિવાજ છે મારા ઉપર લાગુ ના પડે. જો તમારા માયાનગરીનો જે નાગરિક હોય એની ઉપર આ બધા રિવાજો લાગુ પડે, પણ હું તો આ નગરીનો છું જ નહીં. તો પણ ગામની પ્રજા એકની બે નથી થતી અને સુદામાને પરાણે એની પત્ની સાથે જ મૃત્યુની સજા આપવામાં આવે છે. અને બધી જ જે સૈનિકો છે એ સુદામાને ઘેરી લે છે અને એની પત્ની સાથે જ એને લઈ જાય છે. અને મૃત્યુ આપતા પહેલા સુદામાને સ્નાન કરવા માટે મોકલે છે અને નદીમાં સુદામા ડૂબકી લગાવવા જાય છે. તો પહેલી ડૂબકી લગાવે છે અને બીજી ડૂબકીએ જ્યારે બહાર આવે છે ત્યારે આજુબાજુ કોઈ સૈનિકો હોતા નથી અને સામે શ્રી કૃષ્ણ પિતાંબર ધારણ કરેલા ઊભા હોય છે અને સુદામા રડવા માંડે છે અને શ્રી કૃષ્ણને ભેટી જાય છે
અને કહે છે કે મને સમજાતું નથી કે હું જે અનુભવીને આવેલું છું એ હકીકત છે કે તું મારી સામે ઊભો છો એ હકીકત છે. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે હું જ હકીકત છું, મારી સિવાય જે તમને બધાને દેખાય એ માયા છે. અને ત્યાર પછી શ્રી કૃષ્ણ સુદામાને સવાલ પૂછે છે કે તને તારા સવાલનો જવાબ મળી ગયો? ત્યારે સુદામા કહે છે કયો સવાલ? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે માયા, તે જે અનુભવેલું એ એક પ્રકારની માયા છે, તો તને તારી માયા કેવી લાગી? ત્યારે સુદામા શ્રી કૃષ્ણને ભેટી પડે છે કે હકીકત જ સાચું જીવન છે. તો કહેજો તમે બધા કે તમને શ્રી કૃષ્ણ અને સુદામાની સ્ટોરી કેવી લાગી? તો ચાલો, મમ્મી ગરમા ગરમ નાસ્તો બનાવે જ છે, તો સૌથી પહેલા નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી અને આજે તો વેલેન્ટાઇન્સ ડે છે, તો ઓબ્વિયસલી વિશાલે જે ગિફ્ટ આપેલી છે આજે આપણે ઓપન કરવાના છીએ. બહુ જબરદસ્ત ગિફ્ટ છે, હજી મેં પણ ઓપન નથી કરેલી. તમારી બધાની સામે આપણે ઓપન કરી અને મારું રિએક્શન અને તમારા બધાનું રિએક્શન આપણે એક સાથે દેખાડતા જઈએ. તો ચાલો સૌથી પહેલા નાસ્તો કરી અને પછી સ્ટેપ બાય સ્ટેપ કામ નિપટાવીએ. અહીંયા અમે નવું મરચું લઈ આવ્યા છીએ. ક્યાં વાપરવાનું બા? લગનમાં, માંડવાની, હાંજીની. તો અહીંયા બા શું દે છે? મોણ. હા, મોણ દોષ. તો એમની જબલું પહેરી ન દેવાનું હોય? હવે એમ નમ દોષ, માતાજીને ભરોસે જે થવું હોય થાય બસ. અરે બા બા, મને જબલું ગમે જ નહીં પહેરવું, મૂંઝાય મારો હાથ મૂંઝાય નહીં, હાથ બળવા મળશે તમારો. ભલે બળ. અમારા બા જો મરચાનું મોણ દે છે અને પાછળથી તમને અવાજ આવતો જશે ઘંટીનો. ન્યા બા દળાય છે કા? હા, બધા મહેમાન ચાલુ છે, બધું એક કપડા ધોવાનું મશીન ચાલુ છે, ઘંટી ચાલુ છે, મોણ દેવાનું ચાલુ છે, બધાય કામ મારો હાર ચાલુ છે. અને બા બધાય કોમેન્ટ કરે છે કે તમારા બા પાસે લગ્નના ગીત ગવરાવો. હવે લગ્નની સીઝન છે તો પેલું ગણપતિનું ગાવ. આ તો ગણપતિનું જ આપણે પેલું ગણેશ સ્થાપના થી ચાલુ થાય. હા, ગાવ ગાવ. ગણપતિ ઉપર સોપડેલા સિંદૂર આજે ગણપતિ પૂજા કોણે કરી રે? એ આવ્યા હતા મનસુખભાઈના ભેડી આજે ગણપતિ પૂજા એણે કરી રે. ગણપતિ ઉપર સોપડેલા સિંદૂર આજે ગણપતિ પૂજા કોણે કરી રે? આવ્યા હતા કેતનભાઈના ભેડી આજે ગણપતિ પૂજા એણે કરી રે. ગણપતિ ઉપર સોપડેલા સિંદૂર આજે ગણપતિ પૂજા કોણે કરી રે? આવ્યા હતા મનસુખભાઈના ભેડી આજે એ ગણપતિ પૂજા એના કાકાએ કરી રે. બસ ને લગન બધું મામાનું ને બામાનું બધું ગાવાનું. ઓકે. કંકુ સાટી કંકોતરી મોકલી, કંકુ સાટી કંકોતરી મોકલી, એમાં લખિયા પાયલ બેનના નામ અખંડ સૌભાગ્યવતી. બેની તારા દાદા આવ્યા ને માતા આવશે, બેની તારી મોટા બાનો હરખ ન માય અખંડ સૌભાગ્યવતી. કંકુ સાટી કંકોતરી મોકલી, એમાં લખિયા પાયલ બેનના નામ અખંડ સૌભાગ્યવતી. બેની તારા પપ્પા આવ્યા ને મમ્મી આવો હશે, બેની તારા ફૈબાનો હરખ ન માય અખંડ સૌભાગ્યવતી. કંકુ સાટી કંકોતરી મોકલી, એમાં લખિયા પાયલ બેનના નામ અખંડ સૌભાગ્યવતી. બેની તારા કાકા આવ્યા ને કાકી આવ હશે, બેની તારા મોટા ભાઈનો હર કરમાય અખંડ
સૌભાગ્યવતી કંકુ સાટી કંકોત્રી મોકલી એમાં લખિયા પાયલ બેનના નામ અખંડ સૌભાગ્યવતી બેન તારા મામા આવ્યા ને મામી આવ હશે તારા માસી બાનો હરખન માય અખંડ સૌભાગ્યવતી. તમને બા લગ્નના ગીત કોણે શીખવાડ્યા હતા? सीखी गई. आते आते और दिस इज द टाइम ऑफ अवर गिफ्ट. तो आप सब जानते ही हैं आज के कंटेंट के मुताबिक कि आज हमारा स्पेशल गिफ्ट जो कि बाहर से मंगाया गया है उसे हम आज ओपन करने वाले हैं. मतलब 2 दिन हो गए कि टाइम ही नहीं मिल रहा है. का मम्मी काम જ એટલું છે, કરિયાણું એટલું છે તોય પણ આપણે કીધું ખોલ નાખ. આજે મેં કીધું હવે ખોલ નાખીએ. તો આરવી આવી ગઈ છે અને આરવી ને ખબર આરવી ગામમાં કેટલું કામ હોય છે આપણે કાક ને કાક આવી રીતે ઘરનો પ્રસંગ હોય એટલે તમે નવરાજ ન થાઓ. यस. तो अभी हमारे गिफ्ट ओपनिंग का टाइम अभी आ चुका है. तो चलिए सबसे पहले आप सभी को ओपन करके दिखाते हैं. और हमारे બોકલેટ હોય તો ખવરાઈ જો પેલા. मोटू मिट्टू मम्मी का करा वीडियो है. राव जैन बेटा है. तो चलिए अभी सबसे पहले गिफ्ट ओपन करते हैं और हमारे साथ साथ इन लोगों का भी सरप्राइज वाला रिएक्शन देखते हैं और आप सभी को भी दिखाते हैं. तो पर तो हट चुका है. तो अभी ओपनिंग का टाइम है. चॉकलेट निकली तो मम्मी की और कुछ निकला तो मेरा बाकी और देने लायक होगा तो इन्हें भी देंगे हम. चॉकलेट होगी तो सभी शेयरिंग करेंगे जैसे आप सभी को पता है. मुझे लग नहीं रहा है कि इतनी सारी चॉकलेट्स भेजी हो. આવી આમ બહાર થી મંગાવ્યું પણ વજન તો તું જો આમાં ચોકલેટ હોય એવું નથી લાગતું. ચોકલેટ હોય તો ખખડે. આ ખખડતું નથી. વિશાલે મોકલાવ્યું છે. विशाल. ઓહો તો જોરદાર સરપ્રાઈઝ છે આની અંદર. આંટી આપણું પત્તું સાફ. ખરેખર હવે વિચાર કરો એવું હું હોય છે તે આરવી અને મમ્મીએ પહેલેથી જ હાર માની લીધી. બોક્સ જોયા અમે ભેગી. હાર માની લીધી કેમ કે અમારા કામની કાંઈ વાત કાંઈ એમાં મોટું હશે તો અમે પહેર લેવું. तो चलिए अभी इसे ओपन करते हैं और आप सभी को भी दिखाते हैं. जोरदार कलर છે બાકી. કેવું લાગે છે? બહુ મસ્ત છે. આખું જોઈ લે. वाह. ड्रेस છે આ. હા. બહુ સરસ કલર. ઓહો તો કેન વાળું છે આખું. વાહ જો તો ખરા દુપટ્ટોય છે. હોય જ નાની હારે. બાંધણીનું છે. બાંધણીનું છે. ખોલ તો પાયો. વારે વાહ આ તો બેગ છે આખી. પ્રિન્સેસ જેવી લાગે ને. બહુ મસ્ત ગિફ્ટ છે. લોંગ ગાઉન છે આખું. કેમ બાકી મમ્મી? બહુ સરસ દુપટ્ટોય છે. મસ્ત છે કા? હા. તેણે ક્યાંથી લીધું કે એને ઓનલાઈન મગાવ્યું? ઓનલાઈન મને કે તારે બહુ મસ્ત ગિફ્ટ મંગાવ્યું છે. तो ये वाली गिफ्ट स्पेशल हमारी वैलेंटाइन गिफ्ट है जो कि અને विशाल તને ने दी ગમતો તો भेजी એવો है. જ કલર આવ્યો પાછો. અરે આપણે બાંધણીનું બહુ ગોતતા હતા હું ને અને આરવી એને પાછો રાણી બાંધણી. ગુલાબી કલર ગમે છે એટલે શ્યામ એવું ગુલાબી નહીં. દીધું. ઓલો ગુલાબી નથી નકર ઈ ગુલાબી મને નો ગમે. મને આજ गुलाबी कलर गमे છે. બહુ સરસ પણ. तो किस ओकेशन में पहनेंगे हम? એક કામ કરજે અને તું કા સાંજી લખે ત્યારે પહેરી લેજે સવારથી યા તો પછી લગન લખે એ દિવસે પહેરી લેજે. લગન લખે તઈ પહેરાય. એટલે મહેમાનો આવશે ત્યારે આપણે પહેરશું અને તમને બધાને દેખાડશું. જોરदार गिफ्ट मोकली है. अगेन थैंक यू सो मच कि आपकी गिफ्ट हम सभी को बहुत ज्यादा पसंद आई है. તમે બધા કમેન્ટ કરજો કે હા ગાઢ ટાકાનું છે. મસ્ત છે વર્ક એટલું સરસ છે. જરદોશી છે જો. એને કીધું તું એ કે હું ગિફ્ટ મંગાવીશ ને એ કે ઘરમાં એટલી બધાને ગમશે ને તને એટલી ગમશે. એ સરસ છે હો. बहुत जोरदार गिफ्ट है. अगेन थैंक यू सो मच. तो आप सब बताना कि आपको हमारी वैलेंटाइन स्पेशल गिफ्ट कैसी लगी. तो पूरा लॉन्ग है. કેન વાળું છે આખું આરવી. તો ફરીએ ને એટલે ઘેર હારો હાર ફરશે. પ્રિન્સેસ કટ લાગે છે. પ્રિન્सेस गाउन છે. जोरदार स्लीव એટલી મસ્ત છે હો. બહુ જ મસ્ત છે. तो अभी हम रेडी होंगे और आप सभी को दिखाएंगे. लेकिन अभी रेडी होने में कुछ दिनों की देर है तो अभी हम नहीं पहनेंगे इसे वरना आप सभी को ट्राई करके दिखाती मैं. लेकिन अभी सीधा पहनने के टाइम ही हम आप सभी को दिखाएंगे. कलर उठे છે ને આરવી? બહુ જ સરસ છે એટલે તો મેં તને કીધું કે તને ગમતો કલર આવી ગયો છે. સિરિયસલી હો. તો ચાલો આરવી હવે બાકીનું જે કામ છે એ નિપટાવીએ અને આને પેક કરીને અને મૂકી પેક દઈએ. કરીને પાછું ઠેકાણે મૂકી દઈએ. આમાં ને આમાં જ પાછું મૂકી દે.
હા, કારણ કે આ આરવી આ નીચે જેટલું ઓલું છે, આમ જો તો હા, આ એટલે જ બીજા ને. કોઈ મારે ઓલામાં આવશે ही नहीं, हाँ केन केन है ना કેન कैनवास છે है જો. એટલે हाँ तो इसीलिए हम इसे वापस जिस बॉक्स में आया है उसी बॉक्स में अच्छे से रख देंगे, वापस रैप करके, और जब भी पहनेंगे अच्छे से रेडी होके तभी आप सभी को दिखाएंगे, और तभी आप सब वापस कमेंट करना कि गिफ्ट कैसी लगी है पहनने के बाद, और अभी भी कमेंट करना कि दिखने में कैसी लग रही है अभी ये. तो चलो, और यहाँ पे अभी सारा काम वाम निपटा कर हम आ गए हैं वापस किचन के अंदर, और यहाँ पे आज बनाने वाले हैं सभी की फेवरेट पनीर टिक्का मसाला सब्जी. यहाँ पे पनीर टिक्का सब्जी बनाने के लिए यहाँ पे हमने प्याज ले लिए हैं, यहाँ पे टमाटर, और यहाँ पे थोड़ा सा तेल भी रख दिया है. सारी चीजों को हमें क्रश करना रहता है और इसकी एक प्यूरी बनानी रहती है, लेकिन इसको थोड़ा लाइट फ्राई करके अगर इसकी हम प्यूरी बनाएंगे तो टेस्ट बहुत ज्यादा अच्छा आता है. तो चलिए दोनों को अभी हम लाइट फ्राई कर लेते हैं और फिर उसके बाद उसकी प्यूरी रेडी कर. देख सकते हैं ऑनियन हमारी लाइट ब्राउन हो गई है, तो अभी इसके अंदर हमने बड़ी स्लाइस में टमाटर कट करके ले लिए हैं, तो इसे भी हम लाइट फ्राई करेंगे. और यहाँ पे दोनों जब तक लाइट फ्राई हो तब तक हमने यहाँ पे थोड़े बहुत काजू को पानी में भिगोने के लिए रख दिया है, क्योंकि इसकी और बगतरी के बी की हम साथ में प्यूरी बनाने वाले हैं. चलिए अभी टमाटर को भी हम थोड़ा थोड़ा हल्का फ्राई कर लेते हैं. यहाँ पे हमारी प्यूरी बन के रेडी हो गई है. यहाँ पे काजू और मगजतरी के बी को ऑलरेडी हमने पानी में भिगो के ले लिया है, ताकि इसका जो टेक्सचर है वो हमारी सब्जी के अंदर अच्छे से मिक्स हो जाए. तो चलिए इसकी भी प्यूरी बनाकर हम रेडी कर लेते हैं, लेकिन इसके अंदर हम पानी नहीं डालेंगे, इसके अंदर हम हल्का सा दूध डालेंगे. ऑलरेडी बધી પ્યુરી રેડી કરી લીધી છે અને આપણે તેલ અને ઘી બંને મિક્સમાં લીધું છે. જો તમારે ઘી ન લેવું હોય તો તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી ઘી ગરમ થાય એટલે આપણે સૂકા લાલ મરચા, તમાલપત્ર, એક ઇલાયચી, તજ, લવિંગ, એલચી, અને ત્યાર પછી આપણે આદુ અને મરચાની પેસ્ટ એડ કરીશું, અને ત્યાર પછી આપણે જે ટમેટા ડુંગળીની જે પૂરી રેડી કરેલી છે આપણે એડ કરી દઈએ આની અંદર, અને થોડું પાણી નાખી અને આને આપણે ચડવાવી. આપણી ચડે એટલે આપણે દૂધ નાખી અને પનીરનો જે રેડી મસાલો હોય એ આપણે દૂધ સાથે મિક્સ કરી લીધો છે, તો આપણે એને આ પ્યુરી સાથે જ નાખી દેવાનો છે, જેના કારણે ઈ પરફેક્ટ ચડી જાય. નહીતર મમ્મી કેવું થાય કે એની સ્મેલ આવ્યા કરે કા. હા એ કાચી કાચી પ્યુરીને પણ આપણી ડુંગળી અને ટમેટાની પ્યુરી સાથે જ એડ કરી દેવાની છે, નહીતર એનો કાચો સ્વાદ આપણા પનીરના શાકમાં આવે છે. તો હવે થોડું પાણી નાખી અને આ ગ્રેવીને આપણે ચડવા દઈશું. ત્યાર પછી આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, કારણ કે આપણે એક પણ ગ્રેવીમાં મીઠું એડ કરેલું નથી. ધાણા જીરું પાવડર અને થોડી કેવા પૂરતી લાલ મિર્ચ. તો એ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ, કારણ કે મમ્મી ઓલરેડી પનીર ટીકાના મસાલામાં મીઠું હોય કા. હા હવે આને છે ને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈએ, અને ત્યાર પછી લાસ્ટમાં આપણી જે એક મેઇન પ્યુરી બનાવેલી છે એ આપણે આની અંદર એડ કરીએ. અહીંયા આપણે કાજુ અને મગજતરીના બીની પ્યુરી બનાવી લીધી છે, જેનો ટેસ્ટ આપણા પનીર ટીકાના શાકમાં ખૂબ જ મસ્ત આવે છે. તો એના વગર તો આપણું શાક અધૂરું જ છે. તો આપણે એ પ્યુરી આપણા ગ્રેવીની અંદર એડ કરી દઈશું, અને ત્યાર પછી અહીંયા આપણે પનીરના પીસીસ નથી કરવાના, કારણ કે એ અડધા ફ્રાય કરવા પડે ને અડધું છીણ નાખવું પડે ને એના કારણે હર્ષ અને દેવ, કારણ કે મમ્મી હર્ષ અને દેવ બંનેને છીણ જ ભાવે કા. હા ઈ જ સારું લાગે છે, ઓલું નથી ભાવતું, ટુકડા અલગ કાઢે ઈ નથી ભાવતું, એટલે આ વખતે આ છીણ વાળું તૈયાર લઈ આવીશ તો અમે આજ લઈ આવીશ. તૈયાર રીતે આપણે છીણ વાળું જોઈ છે. પનીરની આપણી લાંબી ટુકડીઓમાં ખમણી લીધું છે, તો હવે એને આપણે એની અંદર એડ કરીશું. બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. અહીંયા આપણે પનીર સહિત બધી ગ્રેવી મિક્સ કરી લીધી છે, तो હવે જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે આને ધીમી फ्लेम ऊपर चढ़वा देंगे। और यहाँ पे हम हो गए हैं रेडी और अभी आ रहे हैं ससुराल वाले हमारे जो सारी मेरी चीजें हैं, मतलब हमारी लैंग्वेज में बोलते हैं जिसे करियावर, तो वो भरने अभी वो लोग आ रहे हैं। तो आप सबको स्टेप बाय स्टेप सब कुछ दिखाते जाएंगे। तो अभी वो लोग निकल चुके हैं, बस अभी थोड़ी ही देर में इधर पहुंचेंगे, फिर क्या क्या होता जाएगा वो आप सभी को दिखाते जाएंगे। કેમ છે? ઓ રેડી રેડી આવો કેમ છે? બસ મજા આવે બે
આ જો આમ ભરાઈ જાય છે. ઓલમોસ્ટ અમારી રિક્ષા ભરાઈ ગઈ છે અને એક આ વજન વાળું એક જ બાકી રહી ગયું છે છેલ્લું. વિશાલ અમારે ફાઇનલી પહોંચી ગયા છે અને બધો સામાન અમારો પેક થઈ ગયો છે. ને આટલું બધું કેમ ને લેવાની ના પાડી હતી, કેટલું ભર્યું રિક્ષામાં નથી સમાતું. કામનું છે બધું. હવે કાલે તારે આવવાનું થશે ને તો હા. પેકિંગ કરવા બધું ગોઠવવા. હા એટલે એમાંથી પેકિંગ કરવા નહીં પણ બધું ગોઠવવું પડશે હા ને. એટલે જો કે ઓલરેડી ગોઠવેલું જ છે એટલે એટલો બધો ટાઈમ નહીં લાગે કબાટમાં વિશાલ. બધું ગોઠવવાનું હોય હા અને બધું ઘડી કરેલું છે. તું ને બેન બધા કરી નાખો. તમારે રહેવાનું વાર માથે આ મડી મારા ખાવ નવા કપડા ને બધા ઘડી કરી મૂકી દે. એનું પેલા કરજે. કાલ બપોર ન્યા જ જમી લેજે એટલે બધું થઈ જાય તારે. હા એટલે અડધા દિવસમાં દીદીએ કીધું બધું પતી જાય. મેં કીધું મારું બધું ગોઠવેલું જ છે, આપણે સીધું અંદર ગોઠવવાનું જ છે. બેન છે એટલે સારું છે, તમે બંનેથી થઈ જાય. એટલે જ ને નકરી કે તું મને ત્યાંથી ફોન કરી વિરલી દીદી ક્યાં મૂક્યું છે એટલે તો બાકી ત્યાં તો બધું કમ્પ્લીટ થઈ ગયું ને. બધું બહુ મસ્ત થઈ ગયું. તો બસ કાલે પણ બધા આવવાના છે. કાલે બધાને નવો લુક દેખાડશું. અને એ બધાને લુક બતાવશું નવો. હા કાલે તમે આવશો નવો એટલે લુક બધું રેડી કરીને જ રાખશું. તમારે ડાયરેક્ટ નવો લુક જ જોવાનો. રિવ્યુ આપવાનો ડાયરેક્ટ. રેડી તો વિશાલ હા તો પનીરનું શાક ખાવું છે. નહીં અત્યારે તો હું જમીને આવ્યો છું. થોડુંક લેટ થઈ ગયું તે વહેલા કીધું હા હોત ને. નેક્સ્ટ જમી ટાઈમ લે. હવે નેક્સ્ટ ટાઈમ પનીરનું શાક બનાવશું ત્યારે તો અત્યારે પાછા રાખ્યું હતું મારી માટે પણ હા. મારે અત્યારે ભૂખ નથી બહુ એટલી બધી. એટલે જ ને મેં વિશાલને કીધું મેં વિશાલ 9:30 થાય તો અડધી કલાક મારે થઈ. બીજી વાર ડોઝ તો ચાલે અત્યારે નથી ખાવું મારે. નકર વી આવો હાલો પછી નિરાતે વી જજો. સારું ચલો સારું ચલો અમે નીકળીએ. ઓકે બાય. બાય.